નમસ્કાર. ખેલ મહાકુંભ 2025નું રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલ છે. શાળા કોલેજનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે જોઈશું. સાથે સાથે લોગિન કેવી રીતે કરવું તે પણ જોઈશું. તો બન્યા રહેજો આ વિડીયોની અંદર. ખેલ મહાકુંભની વેબસાઇટ ઓપન કરશો એટલે આ પ્રકારનો લુક જોવા મળશે. જમણી બાજુ ખેલ મહાકુંભ લોગિન રજિસ્ટર લખેલ છે, તેના પર ક્લિક કરવું. એમાં શાળા કોલેજના રજિસ્ટ્રેશન માટેનું ફોર્મ લખેલ છે, તેના પર ક્લિક કરવું એટલે આ પ્રકારનું ફોર્મ ઓપન થશે. અહીં કેટલીક માહિતી ભરવાની થશે. રજિસ્ટ્રેશનના પ્રકારમાં શાળા પસંદ કરવી. શાળા ડાયસ કોડમાં ડાયસ કોડ એન્ટર કરી દેવો. શાળા કોલેજનો પ્રકાર લખેલ છે, એમાં શાળા જે બોર્ડ સાથે સંલગ્ન હોય તે બોર્ડ પસંદ કરી લેવું. શાળા કોલેજનું નામ દાખલ કરી લેવું. પ્રિન્સિપાલનું નામ લખી લેવું. નેક્સ્ટ કોલમમાં પ્રિન્સિપાલનો મોબાઈલ નંબર લખી લેવો. વ્યાયામ શિક્ષકનું નામ કોલમમાં શાળામાંથી જે શિક્ષક પીટી લેતા હોય તેમનું નામ લખી દેવું. બાજુની કોલમમાં વ્યાયામ શિક્ષકનો મોબાઈલ નંબર દાખલ કરી લેવો. ઈમેલમાં શાળાનું ઓફિશિયલ ઈમેલ આઈડી દાખલ કરવું. આચાર્યશ્રીનું ઈમેલ આઈડી નાખશો તો પણ ચાલશે. હવે નીચે સરનામું અને સંપર્ક વિગતો દાખલ કરવાની છે. જિલ્લો પસંદ કરવાનો છે. ત્યારબાદની કોલમમાં તાલુકો પસંદ કરી લેવો. ગામ કે વોર્ડ પસંદ કરી લેવું. શાળા કોલેજનું સરનામું લખેલ છે, ત્યાં શાળાનું સરનામું લખી દેવું. પિનકોડ એન્ટર કરી લેવો. લોગિન વિગતોમાં સ્ટ્રોંગ પાસવર્ડ તમારે લખવાનો છે. પાસવર્ડની પુષ્ટિ કરવામાં એ જ પાસવર્ડને ફરીથી એન્ટર કરી લેવો. કેપ્ચા એન્ટર કરી લેવો. હું સ્વીકારું છું એવું લખેલ છે, ત્યાં ટીક માર્ક કરી રજિસ્ટ્રેશન બટન પર ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. વિગતો આવી જશે. રસીદ ડાઉનલોડ કરો લખેલ છે, ત્યાંથી રસીદ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. રસીદ ડાઉનલોડ કરો એવું બટન છે, તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારની રસીદ શો થશે. તેની પ્રિન્ટ આઉટ પણ તમારે કાઢી લેવી. આવી રીતે તમે શાળાનું રજિસ્ટ્રેશન કરી શકો છો. હવે લોગિન કેવી રીતે કરવું તે પણ જોઈ લઈએ. જમણી બાજુ બ્લુ પટ્ટીમાં લોગિન રજિસ્ટર લખેલ છે, ત્યાં પ્રથમ ઓપ્શન લોગિન પર ક્લિક કરશો એટલે આ પ્રકારની સ્ક્રીન આવશે. વપરાશકર્તામાં શાળા કોલેજ, PMK આઈડી, પાસવર્ડ, કેપ્ચા એન્ટર કરી લોગિન કરી લેવું. અહીં સરનામું અને સંપર્ક વિગતો લખેલ છે, ત્યાં જિલ્લો પસંદ કરી લેવો. તાલુકો પસંદ કરી લેવો. ગામ કે વોર્ડના ખાનામાં ગામ પસંદ કરી લેવું. શાળાનું સરનામું આપેલ હશે. નીચે સબમિટ બટન ક્લિક કરવું એટલે શાળાનું લોગિન કમ્પ્લીટ થઈ જશે. ત્યાર પછી જ્યારે પણ તમે લોગિન કરશો તો તમને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.